મિત્રો વર્ષ 2024 ની અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ પર તવાઈ બોલાવવાનું નક્કી કર્યું છે. સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ પર કડક પગલાં લેવામાં આવશે. હવે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકોને ભય સતાવી રહ્યો છે કે ગમે ત્યારે અમેરિકાની સરકાર તેમનો દેશ નિકાલ કરાવી શકે છે. ટ્રમ્પે આ માટે એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે, જેને લઈને ગેરકાયદે વસાહતીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ટ્રમ્પે 2017 થી 2021 સુધીની તેમની જે પહેલી ટર્મ હતી ત્યારે 15 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કર્યા હતા. પરંતુ ત્યાર પછી ડેમોક્રેટિક પાર્ટી આવી હતી, બાઇડન સરકાર આવી હતી. 2021 થી 2024 ની વાત કરીએ તો તેમણે તો ટ્રમ્પ કરતા પણ વધારે આ મામલે કડક કાર્યવાહી કરી હતી અને બાઇડન સરકારે 2021 થી 2024 માં 28 લાખ ઇલીગલ ઇમિગ્રન્ટ્સનો દેશ નિકાલ કર્યો, મતલબ કે ડિપોર્ટ કર્યા હતા. ત્યારે કહી શકાય કે બાઇડન આ મામલે ટ્રમ્પ કરતા વધુ કડક નીકળ્યા. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અટકાવવા માટે મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાનું પણ વચન આપ્યું હતું. હા, ચોક્કસથી તેમાં તેમણે કેટલીક પ્રગતિ કરી હતી, પરંતુ તે સંપૂર્ણ દિવાલ બની શકી નથી. ત્યારે હવે 2024 માં તેમની બીજી ટર્મમાં ટ્રમ્પે હોમનને બોર્ડર ચીફ બનાવ્યા છે. હવે વર્ક પ્લેસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને શોધવા માટે દરોડા પાડવામાં આવશે તેવો પણ ભય જે ગેરકાયદે રહે છે તેમને સતાવી રહ્યો છે. ટ્રમ્પે એક સોશિયલ પોસ્ટમાં જણાવ્યું હતું કે હોમન જળ, સ્થળ અને હવાઈ સરહદોની સુરક્ષા માટે જવાબદાર રહેશે. હોમનની નિમણૂક થતાં જ જણાવ્યું છે કે ઇમિગ્રન્ટ્સને શોધી કાઢવામાં આવશે અને તે માટે દેશભરમાં આવેલી તમામ ઓફિસો અને અન્ય કાર્યસ્થળ પર દરોડા પાડવામાં આવશે. બાઇડન સરકારે આ પ્રકારની કાર્યવાહીઓ બંધ કરી હતી ત્યારે ભારતીય મૂળના દિગ્ગજ રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીએ પણ આ મુદ્દે સૂર પુરાવ્યો હતો કે અમેરિકામાં ઘૂસણખોરો માટે હવે કોઈ સ્થાન નથી. બાઇડન સરકાર દરમિયાન ગેરકાયદે વસાહતીઓને રોકવાની સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ત્યારે આ વાતને લઈને ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોમાં અત્યારે સૌથી વધુ ચિંતા સતાવી રહી છે. જે લોકો ગેરકાયદે જવાની ફિરાકમાં હતા અથવા તો પછી એજન્ટને 70 લાખથી લઈને 1 કરોડ ચૂકવ્યા છે, તેમના અરમાનો ઉપર ચોક્કસથી પાણી ફરી વળ્યું છે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ લાઈક આપશો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આ જ પ્રકારના માહિતી સભર વિડીયો જોવા માટે રીવોય જોતા રહો. ધન્યવાદ.